પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી. પંચાયતથી પાર્લામેન્ટ સુધીના પ્રવાસને યાદ કરાયો. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પક્ષના ગૌરવશાળી ઇતિહાસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પક્ષનો ધ્વજ ફરકાવી વંદે માતરમના ગાન સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા કિસાન મોરચાના પૂર્વ પ્રદેશ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલે કાર્યકરોમાં જોશ પૂરતા જણાવ્યું હતું કે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીએ તેમની પ્રથમ સભામાં જ ભવિષ્યવાણી કરી હતી કે મારો મતદાર આજે ભલે ઘોડિયામાં સૂવે છે, પણ 18 વર્ષનો થતાં જ તે ભાજપની સરકાર બનાવશે. આજે એ શબ્દો સાચા પડ્યા છે અને ભાજપ પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તાના શિખરે બિરાજમાન છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે, ત્યારે કાર્યકરોએ જન સુધી પહોંચી સેવાનું કાર્ય ચાલુ રાખવાનું છે. આ ગૌરવપૂર્ણ અવસરે સંગઠનના અનેક હોદ્દેદારો હાજર રહ્યા હતા, જેમાં મુખ્યત્વે સત્યન કુલાબકર, જિલ્લા પ્રભારી, રમેશભાઈ સિંધવ, જિલ્લા ભાજપ પ્રમુખ, લવિંગજી ઠાકોર, ધારાસભ્ય, સંજય પટેલ, બાબુજી ઠાકોર, જિલ્લા મહામંત્રીશ્રીઓ, મોહનભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ હાજર રહ્યા હતા. સ્થાપના દિવસની આ ઉજવણી પાટણ જિલ્લા ભાજપ પરિવાર માટે એક ઉત્સવ સમાન બની રહી હતી. કાર્યક્રમના અંતે તમામ આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ ભાજપની વિચારધારાને છેવાડાના ગામ સુધી પહોંચાડવા અને સંગઠનને વધુ વેગ આપવા માટે સામૂહિક સંકલ્પ કર્યો હતો. કાર્યકરોમાં નવા ઉત્સાહ અને ઉર્જાના સંચાર સાથે તરીકેની પણ જવાબદારી એમને સંભાળી. સાથે આપણા પ્રભારી શ્રી સત્યનભાઈ, આપણા રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય લવિંગજી ઠાકોર,